कोई बात नहीं, चलती का नाम गाड़ी, जिंदगी उसी को कहते हैं। जीना इसी का नाम। ओहो, गुड મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. મેડમજી, આપણું યુટ્યુબ ફેમિલી છે ને એટલું બધું હોશિયાર અને શાર્પ માઇન્ડેડ છે ને, એ તમને નહીં ખબર હોય. કઈ રીતે? 2 કે 3 બ્લોગ પહેલા આપણે ઓલું પાર્સોના નાસ્તા માટેની બધી વાત થઈ હતી, જેમાં હું બધું લઈ આવ્યો અને બોનસ દર્શાવી દીધું બધું. અમારે જયભાઈ રાજપુરા એટલા શાર્પ માઇન્ડેડ છે ને, એની ગઈકાલે કમેન્ટ આવી કે તમે આલુ સેવ ભૂલી ગયા. મને એ નહોતી ખબર, જાય તે કીધું ત્યારે ખબર પડી અને ભૂલાઈ ગઈ હતી. સરસ, આના પરથી સાબિત થાય કે સ્માર્ટ લોકો છે. કેટલા ધ્યાનથી એને જોયું હશે, કઈ મિસ નથી કરતા. સરસ, તો સારું, આવું કંઈક ભૂલતા રહેજો તો ખબર પડે આપણને કોણ કોણ જોવે છે. ના ના, પણ એ ઘણા બધા શાર્પલી કે વ્યવસ્થિત રીતે જ જોયું હોય, પણ આ માર્કિંગ કહેવાય કે આ દેખાણું કે જો આ વાત થઈ હતી અને એ હાજરમાં નથી, અને અમને ઉનાળો દેખાણો. ઉનાળો ભલે દેખાય. શુક્રવાર એટલો બધો નજીક આવી ગયો, બસ હવે ઇડલી પાછી આવી ગઈ. મેં કીધું આ કેમ આમ થયું? અમારે ફિક્સ હોય રોજે રોજનો મેનુ બ્રેકફાસ્ટ. ઓપ્શન ને અવકાશ ન હોય, કારણ કે બાળકનું મેનુ સ્કૂલનું લંચ બોક્સનું ફિક્સ હોય, એટલે એના આધારે મોટાનું મેનુ ફિક્સ હોય. મેડમજી ઉનાળો આ બધું કહે થાય એ તો, પણ હવે આ ઠીક છે, આ તો નીકળે છે, પણ કઈ હવે યુવાની એટલી બધી કઈ છે નહીં કે આ બધું નીકળવું જોઈએ. હા, એ નિશાની. આઈ એમ સ્ટીલ યંગ. ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી પાછા કન્ટિન્યુ, પછી આ કંઈક અપડેટ દઈએ. મેરા હૈ યા આપકા હૈ? આપણું આપણું બોલવું છે આઈસીઆઈનું. ओके ओके, मैं जब बाहर जाऊंगा ना तब लेके आऊँगा उन्हें. रिसीव कॉपी साथ है, अलग अलग है. એક આપી દેવાની, એક પાછળ. ઓકે બે જ. ઓકે, હવે નાસ્તો કરી લો. તું કે તો નહીં તો તું ના પડે તો બંધ રહે, કેન્સલ રાખે. મેં કર્યું પછી તું નાનું પાડું ને બનાવ્યા પછી. તારે અત્યારે તાત્કાલિક હોય તો હું નાસ્તો પછી કરું. નહીં નહીં, પાક્કું ને? મને પછી રોવાઈ જાય એટલું બધું? હરખના આંસુ આવી જાય પછી. ઓકે ઓકે, તો હું નાસ્તો કરી લઉં. તો બતાવી ખબર પડે કઈ ટાક કોઈ થાય. પાછો ફેરફાર થઈ ગયો, પણ કંઈક થયો છે ફેરફાર. પાછો અનઇઝીનેસ લાગે છે થોડો. મેડમ છે ને રોજ એના ગ્લાસ તો લૂછે ને એવું બધું કરે, અને મારે છે ને ચશ્મામાં ધાબા પડી જાય ને, ધાબા ત્યારે લૂછવાનો ટાઈમ રહે. પણ ટાઈમ રહે મીન્સ કે ત્યારે યાદ આવે કે હવે આને લૂછવાય પડે. એ ધાબામાં તમને દેખાય બહુ કે મને તો એ દેખાય જાય. મેળાય ન આવે. ટેવાતું જતું હોય, રોજ જેટલો કાચ મેલો થતો જાય ને આંખો એમથી ટેવાતી જતી હોય. કાલ તો એટલું જ દેખાતું હતું ને. તમારા નંબર એટલે જ ઓછા નથી થતા, આવા ધાબાવાળા ચશ્મા પહેરી રાખો ને એટલે જ તે. જે દિવસે લૂછું ને તે દિવસે તો એમ થઈ જાય કે ઓહો નવા ચશ્મા બનાવ્યા હશે, કાચે નવા હશે, એવું થઈ જાય. સરસ લે. ભૂમિની વાત કરવા દે. એ એનું કામ કરે જ બિચારી. થઈ ગયા તૈયાર? આપકો જાના, કાર લેકે જાના હે? જો તડકો પડવા માંડ્યો છે, હમણાં મન કહેતી ઉનાળો દેખાય ને આને તેમ, તો આપણે એ લઈને જતી રહે. એવું જ કરવાનું હોય ને. એક ટીન 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 પૂરું જ ન થાય. બોલે છે એકલા એકલા બેન. એ ઓલો 112 માં નથી ફોન લાગી જતો વારે વારે, એ આવું કોને ખબર પડી. લાઈવ થઈ ગયો आईसीआई. चलो मैडम जी मिलते हैं शाम को, ठीक है? नहीं ली जाए.
ભગવાન સુવિધા બધાય ચાવી લેતા હું લાડ લઈને જાઉં ગામમાં ભલે મારા પાર્કિંગના ને એના પ્રશ્નો ઉપસ્થિત થાય પણ આજે હું લઈ એવું કરવું છે મને એવું થાય કે હું તે ગાડી ચલાવું છું ક્યારથી એવા સત્ર દર વર્ષે ચેન્જ થતા હોય ઓન કેમેરા ફરતા વાર નથી લાગતી સેજ જાય અને ઓન કેમેરા કરે ફરી જાય ગયા એ હવે આજ નહીં કે કાલથી બાય બાય શેની વેઇટ ચાલે છે કેમ ફિફ્થમાં કઈ સ્પેશિયલ છે ફિફ્થમાં ત્યાં વધીને 2 મહિના ની 2 મહિનામાં તો ફિફ્થ આવી જશે હવે આ ફેબ્રુઆરી માર્ચ ને એપ્રિલ ફિફ્થમાં છે ને મને પેનથી લખવાનું બહુ ગમે ફિફ્થમાં પછી પેનથી લખવાનું એવો નિયમ છે પેન્સિલ બંધ પેન્સિલ હવે બહુ વાપરી લીધી હવે પેન પછી પેન્સિલમાં એક ફાયદો થાય ખબર છે ને પેન્સિલ વાળું ઇરેઝ થાય ઓલું પેન વાળું ઇરેઝ ન થાય એવા વ્હાઇટનર વાળા સિસ્ટમ તો હવે આવી એટલે અમારી વખતે તો વ્હાઇટનર બી નહીં થાય કઈ વાંધો નહીં તને આજ શું બનાવ્યો તને આજ શું બનાવ્યો હતો એટલે એમને હોય શું એ બધું એક સરે છે ને પ્લે રાખ્યો એમાં એક યુનિટ હતું એમાં હતું એક કિંગ કૃષ્ણ દેવ એવું કંઈક હતું અને પછી હતું મર્ચન્ટ પછી હતું ફર્સ્ટ મિનિસ્ટર પછી હતું સેકન્ડ મિનિસ્ટર પછી હતું થર્ડ મિનિસ્ટર અને પછી હતું સોલ્જર્સ તો એમાં થર્ડ મિનિસ્ટર બન્યો છો તો પછી સરે કીધું કે તારે થર્ડ મિનિસ્ટર નું પ્લે આમ રોલ પ્લે કરવાનું તો પછી એની માટે બહુ અઘરું પડશે કેમ કે એ બધાના જે લખેલું હોય ને એ યાદ કરવાનું ને એ બધું એવું બધું કરવાનું છે તો અને હોલમાં કરશે સ્કૂલના હોલમાં પણ કાલ તો છુટ્ટી છે ને તારે મંડે મંડે કરશે કરશે તો 2 દિવસ થયા મારે આ તો સેટરડે સન્ડે તૈયારી કરી લેવાની એટલે ઈઝી પડી જાય બહુ ભીંસ ન પડે वो होता है ना भींस वो भींस नहीं पड़ेगी वैसा करेगा ना तो ठीक है चलो अब खाना खाना है ना तो आ जाइए कपड़े बदले लीजिए और खाना खाने बैठ जाइए आज के नवी सुगंध આવે તને ભીંડાના શાક નહીં આમ નવી સુગંધ આવે છે આમ કરતો તને આમ કઈ સેન્સ કઈ કામ કરે છે નવી કઈક સુગંધ પેલા વાત તો આવતી જ નથી લ્યો શરદી થઈ ગઈ છે એટલે હજી નજીક જા તો અમે અંદર આવે છે સુગંધ કઈ મને તો આવે છે શેની આવે છે ખબર કેરી બહુ ભાવે ને તને કાચી કેરી ક્યાંથી લાવ્યા કચ્છી કેરી હવે આવવા માંડી હોય ને બેટા ભાવી એ હા છોકરીએ જો મહેંદી મૂકી ખાલી નામ લખ્યું છે હા પણ એ ભલે ને એમાં બતાવે છે પણ નામે લખે તો છોકરી પણ એટલું તો હાલે ને એટલું તો છોકરા જ કરતા હોય પાકેલી કેરી ક્યારે આવશે પપ્પા પાકેલી કેરી તો તારું બેટા વેકેશન પડી જાય ને એક્ઝામ ફાઇનલ એક્ઝામ પૂરી થઈ જાય ને એની પછી આવે હજી તો વાર છે તો ત્યાં સુધી નહીં મજા આવે ને તને તો આ કાચી કેરી હું કાઢ લઉં ને આમાંથી કોઈ દિવસ આજા ચાલ કાર્ટૂન કેમ આજ બંધ છે તારી ફેવરિટ અરે વાહ 191 5 વિકેટ પડી ગઈ છે ભાઈ તો તું સ્કૂલે થી આવ્યો એ પહેલાની પડી ગઈ છે ऐसा हुआ था ना હવે તું જમતા જમતા 1-2 વિકેટ પડાઈ દે ને ચાલ જમી લે અને પછી ફ્રી થઈને ઉપર આવી જાય આમાં કેરી તો હજી આમ પડી છે ખાધી તો છે ને નો ખાવી હોય તો પછી હરખી મૂકી દેજે ઓકે ऐसा क्या
પરસો જો હમણાં જમીન ઊભો થયો ને બેટા આ પાછો ક્યાંથી ફલાલી ચેવલો ક્યાં દેખાડું ઘડિયાળમાં મોઢું થોડું દેખાય પણ ઘડિયાળમાં મોઢું જ ન દેખાય બેટા બતાવું એ તો ઘડિયાળ બંધ હોય એટલે એવું થાય હે પરસુ એ તો ઘડિયાળ બંધ છે એટલે એવું દેખાય એ ખોટા ફરે છે ભૂલમાં ફરી જાય છે હજી હમણાં વિશે જમી રહ્યો છો હજી વધીને 2-5 મિનિટ જ થઈ હશે હું ઉપર ગયો ને એટલી વાર લાગી નીચે આવ્યો ત્યાં પાછો નાસ્તો કરવા બેસી ગયો એટલે ભાઈ આ છોકરાને તો બહુ ભૂખ લાગે ક્યાં આવું ક્યાં હા અમે ઉપર દેખાય ને જો ને અમે ગૌરી માસી નગાસી ઉપર જાવ તડકો તડકો તે જોવાનું કીધું ને તડકો મેં બતાવ્યો इवनिंग हाले छे हैं मैडम जी कैसे हो थकान हो गई रोज हो जाती है मैडम जी को थकान क्या करे अब उसका कोई सॉल्यूशन है नहीं छे नहीं है तारी पास है भाई कई उसके पास भी नहीं है એને હમણાં પૂછી તી એની થકાન શરૂ कर दे कोई बात नहीं चलती का नाम गाड़ी जिंदगी उसी को कहते हैं जीना इसी का नाम ओहो हो તારે હમણાં પાછી બીજી વાર બનાવવાની થઈ ને અને સર આવે ત્યારે તો પણ એમાં ભલે ને કઈ વાંધો નહીં એક વાર વધારે સરને બનાવી દેતા હોય તમને ન બનાવી દઉં રેવા દે ને એમ થોડું હાલે 2 વખત ક્યાં તો બનાવે પછી એવું પીએ જ નાખો એમનો એવું છે કીધું થોડું ખા ને એમ કરીએ એટલે આપણે ગુનામાં ક્યાંય ફસાઈએ નહીં બરાબર મેડમજીએ ચા તો કરી દીધી છે કંઈક સાથેનું પણ આપો મેડમજી શું આપશો ઘણું બધામાં મારે ચાલે એવું શું છે એ જરા જણાવો આ ચકરી આપી દે ચકરી બસ બીજું કશું નહીં જોઈએ ચકરી બી 2 આમાં ખાલી મારે તો આમ જો દાંતને પેઢાને ખબર પડવી જોઈએ કારણ કે કારો જોવા એટલું જોઈએ આપણે ખતમ શરૂ છે હજી બાકી છે ક્યાં નહીં એને નહીં દેતી હવે તો મને પણ તને નથી દેવી તો પૂછશો શું કામ મને આપીશ અને જાણે અમને પૂછ્યા વગરનો કંઈ ખાતો જ ન હતું તો એવું કર પાછું સોફ્ટ સરસ છે કઈ કંપની લખી હતી એમાં કઈ પણ જો તું છે ને હાવ મખમલ चलो मैडम जी आप अपना नाश्ता करो मैं थोड़ा गाड़ी का काम करवा के आता हूँ ख़त्म तो नहीं हुआ होगा लेकिन फिर भी देख लेता हूँ चेक कर लेता हूँ अगर नज़दीक की डेट होती है तो भी चेंज करवा लेता हूँ चलो આપણે જઈએ ક્વેશ્ચન છે બોલો कौन सा वाला आया तो મને છે ને મંદિરમાં જે લાઈટ હોય ને એ તો મને आम नाम देखा છે પણ આ કેમેરામાં આમ બ્લિંક क्या वो एलईडी होती है ना इसलिए जो इसमें ब्लिंक होती है देख वो अंदर मंदिर के अंदर जो लाइट है ना वो एलईडी है एलईडी और कैमरा दोनों को दोस्ती नहीं होती दुश्मनी होती है इसलिए ऐसा होता है बाय बेटा बाप रे बाप मैडम जे आम नाम चलावे કેટલાય દિવસથી ચાલો આપણે પહેલા પીયુસી કરાવતા આવીએ નો મજા આવે મને એટલે અને હોવું જ જોઈએ નો મજા આવે એવું કંઈ નથી જરૂરી છે જાવ તો શું એને કંઈક એનું એડ્રેસ ચેન્જ કરી નાખ્યું છે પીયુસી વાળાએ જોઈએ હવે બીજું એડ્રેસ મળ્યું છે એનો નંબર તો ન મળ્યો ફોનમાં હતો મારા પાસે હતો જ પણ મળ્યો નથી એટલે હવે એના બીજા એડ્રેસ ઉપર આપણે જઈએ અને
જોઈએ આગળ શું કાર્યક્રમ ચાલે છે. ફટાફટ કરી દીધો વિશાલ. વિશાલ મળી ગયો. વિશાલને ઓળખો તમે કોઈ? ઓળખતા હશે ઘણા બધા આપણા નેટિયા. ફટાફટ કરી દીધું. કેમેરા તારો સારો લાગે એટલે આને કેમ આ દર વખતે 6 મહિને જ કેમ કટાવવું પડે? 6 મહિને જ આવે. હા, ઓલી બધી ઓલે જ્યુપિટર માં ને એમાં તો વર્ષ દિવસનું નીકળે છે. BS3 આવે ને એટલે તો આમાં BS5 કે 4 લેવા તો પછી નવી લેવાની. હા, વર્ષ દિવસનું PUC જતું હોય ખર્ચો કરાવે તો બહુ કરી દે. તો આપણે એવું નથી કરવું, દર 6 મહિને PUC કઢાવી જાવ. તો કલર વાળા આપતા હતા, હવે કેમ કડકાઈ કરવા માંડ્યો? હે, લગ્ન થઈ ગયા એટલે? હા. લગ્ન પછી કડકાઈ કરવા માંડ્યા? લેમિનેશન એ કરી દે. હા, તો કડકાઈ એટલી બધી નથી કરતો, માપસરની કરે. ચાલો, નવું આવી ગયું, જૂનાને રજા આપી દઈએ અને ચાલો ફટાફટ થઈ ગયો મસ્ત. ઉતાવળે કરી દીધું. મશીનનો વારો ન આવવા દીધો. ફટાફટ ગાડી પાર્ક કરી ત્યાં તો એને બધું અંદર ફિટ કરી દીધું હતું. શરૂ કરો કે મેં કીધું એલા ભાઈ મારે ફિલ્મિંગ કરવું હતું કે હવે પછી બીજી વાર આવો ને ત્યારે મારે બહાર જવું છે. કાંઈ વાંધો નહીં, આપણે એ બાને ફટાફટ થઈ ગયું. ચાલો, બહારથી ધૂળ ધમાસ ભરી છે. PUC નીકળી ગયું છે. રૂપેશભાઈને પૂછી લઈએ તમારી પાસે કેવો ટાઈમ છે તો ફુવારો મારી દે. રૂપેશ કામ છે એટલે ના બેહી ગયો. કેવીક નવરાય છે? બહારથી ફુવારો ફચ કરવાનો. ત્યાં પાછી અડી નહીં જાય? નો અડે. હવે ઓલી ક્રેટા ચડી જાય તો આનો ક્રેટા તો ચડી જ જાય ને. ક્રેટા SUV આવે. ઓલી ચડી જાય. કઈ ઓલી? વેગેનાર, વેન. બહારથી માર દે હાલ ફટાફટ. હાલ હું લઈ લઉં. सरखू और रुपेश घिस के एक भी दाग बचना ना चाहिए. सर्फ एक्सल जैसा धोना है. આનું છે ને રૂપેશ થોડુંક પ્રેશર તારે ઓછું કરવું પડે એમ. તો બહુ છે, એટલું બધું ન રખાય. કલર ઉખડી જાય અમારી ગાડીમાં. તો જૂની ગાડી હોય ને અમારે તો એટલે ને એમ આ તો રમત કરું કલર ઉખડવાનો, પણ પ્રેશર વધારે જ હતું. એટલું બધું ન રખાય. તો વાહ રૂપેશ, વાહ, ચકાચક થઈ ગઈ. વે ગયા ધાબા જતા રહ્યા. બે ભાઈઓ પણ સારી એવી મહેનત કરી લે. મોટર ખોલ નાખે લાગે. કાના અંદર અંતાઈ ગયો છે. કાપી નાખે. કાના નહીં લઉં તમને ભાઈ શર્મામાં. એમાં શું છે પણ નાસ્તો કરતા હોય. આપણે ગાડી સર્વિસ થઈ ગઈ છે. હા, જાવું ને હવે રજા લઈ લઉં ને હવે. હું આપણને કહી દીધું છટકો એમ. પૈસા દઉં કે આમને મળ્યો હતો? કેટલા થયા રૂપિયા? તમે પૈસા આપી રહ્યા છો. પૈસા દેવા જ પડે ને, આમને થોડું વયું જવા છે. સરસ લ્યો. મારે છે ને સવારમાં વહેલું જવું છે બારગામ, એટલે મેં ભાઈ નથી તારી સામે લાવતો. હજી શરમાય છે છોકરો. નહીં, મેરેજ હમણાં બધું રજા છે. મેરેજમાં જવાનું જ છે. 2-3 જગ્યા છે, પણ હમણાં રજા છે થોડી મેરેજમાં. મારે નથી થાય. મોણ એક હારે સીઝન નીકળે. 2 છે. ઇન્સ્ટા નો હોય, એમાં હોય કઈ યુટ્યુબ જ, બીજી વાત જ નહીં. ઉમંગ પટેલ ને ઉમંગ તળાવ્યા બે. આપણે એટલે જ ફેમિલી ફ્રેન્ડલી વિડીયોઝ બનાવીએ છીએ આપણે. નો ગાલી, નો ગલોચ, ઓનલી મોજ, બીજું કાંઈ નહીં. ચાલો, બાય બાય રૂપેશભાઈ, થેન્ક યુ સો મચ. હા, પાક્કું. चलो खाना खा लेते हैं. सभी काम हो गया. मैडम जी, आप कितने दिनों से ऐसे ही बिना PUC की गाड़ी चला रहे थे? ऐसा था. नहीं, वो नहीं बताऊंगा. लेकिन खत्म हो गया था. यस, एग्जैक्टली. आपने क्या किया है? कलर वलर डाला क्या?
પછી કાલ કોક એમ કહે કે આ સફેદ વાળ થઈ ગયા જાવું પણ છે પરીક્ષા લેવી છે ને. જવું છે ક્યાંય તમારે બતાવાય colour જવું છે ક્યાંય તમારે કરવી નાખો. જવું છે ક્યાંય તમારે यस कल से एग्जाम है, ઓહો कल से आपको उठना है. કાંઈ વાંધો નહીં એ તો બધું થઈ જાય કારણ હું કોઈ દી આમ 10 વાગે ને 11 વાગે ને એમ જાગતો હોય મેડમજી મને એવું ક્યારેક ટ્રીટ કરે હો એમ નથી પણ 4 વાગે તો નથી જ જતો, 10 વાગે નહીં જતો. ત્યાં 6 જાગીએ તો એની બદલે 4 જાગીએ ને હું ફેર પડી જાય લા લાંબો અહીંયા હું છે તમારે. ક્યાં હું છે મારે હું મારું ભેગું લઈને જ નહીં આવવાનું બધું હોવાનું ક્યાંય થશે જ નહીં કે પછી ત્યાં હોવું જ છે કાંઈ એવું કંઈ ભેગું થાય એમ જ નથી રાતે વહેલું સુઈ જવાનું રહેશે એમ દિવસે તો નહીં તને એનો જ મેળ પડે કાંઈ એક પણ પ્રકારનો હમણાં શિડ્યુલ ચેન્જીસ તમને મજા આવશે પણ यस चलो खाना खाते हैं ओ परसों भाई खाना खा लिया ट्यूशन खत्म हो गया कि आज नहीं था खत्म हो गया હા હવે તો પાછા 7:30નો ટાઈમ થઈ ગયો 1 કલાક જ બાળકોને સ્કૂલનું હોમવર્ક નથી થતું સમયના અભાવને હિસાબે એવા બધા પ્રશ્નો હોય આજ નો જ બેસે ને કાલે એને છુટ્ટી છે ને કંઈક कल और संडे दोनों 2 दिन ओ परसों भाई 2 दिन की छुट्टी है 2 दिन की स्कूल में 2 दिन की छुट्टी है ट्यूशन तो कल शुरू होगा ना संडे हम सभी सर क्रिकेट खेलाएंगे. संडे तो हम भी खेलेंगे शाम को ચાલો જમી લો હવે રાત થઈ ગઈ છે ને ઘણો બધો ટાઈમ એ થઈ ગયો છે વિડીયો ગમતા હોય તો લાઈક દબાવતા રહેજો શેર કરતા રહેજો અને ઓલું લાલ બટન હજી રેડ હવે તો બ્લેક થઈ ગયું મેડમજી રેડમાંથી કંઈક બ્લેક કલર ચેન્જ કર્યો રેડ હોય કે બ્લેક હોય બધાને અલગ અલગ હશે કોઈ અપડેટ કરેલું હોય તો બ્લેક હશે અને બાકીના રેડ હશે એ દબાવી દેજો જરીક આછું કરી દે આમ ટપકાવી બરાબર બાય બાય મળીએ જલ્દી નવા બ્લોગ સાથે